વાલિયા યુથ પાવર દ્વારા હડતાળ ઉપર ઉતરેલ બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓને સમર્થન આપી તેઓની માંગ સંતોષાય તેવી માંગ કરવામાં આવી હતી। છેલ્લા 8 દિવસથી ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલ બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓએ પગાર વધારા સહિત અન્ય પડતર પ્રશ્નોને લઈ ગત સોમવારથી હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે। સતત 8મા દિવસથી કર્મચારીઓ કંપનીના ગેટની બહાર હડતાલ પર ઉતર્યા છે। ત્યારે આજે બપોરે વાલિયા યુથ પાવરના અધ્યક્ષ રજની વસાવા, વિનય વસાવા, વિજય વસાવા અને ઉમરપાડા ગામના આગેવાન ચિરાગસિંહ વસાવા સહિતના સભ્યો બ્રિટાનિયા કંપની ખાતે પહોંચ્યા હતા અને હડતાળ ઉપર ઉતરેલ કર્મચારીઓ સાથે વાટાઘાટો કરી તેઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો તેઓના આંદોલનમાં સહભાગી બની ન્યાયની માંગ કરી હતી। જ્યારે કર્મચારીઓએ છેલ્લા 13 વર્ષથી નોકરી કરતા હોવા છતાં કંપની દ્વારા તેઓનું શોષણ થતું હોવા ઉપરાંત પોતાની માંગ જો સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની માંગણી કરી છે। વસાવા ઈશ્વરભાઈ રાયસિંગભાઈ મારું નામ છે। હું છેલ્લા બ્રિટાનિયા કંપનીમાં 9 વર્ષથી જોબ કરું છું। અમારી માંગણી એ છે કે પગાર વધારો। આજથી અમે 13 વર્ષ કંપનીને થયા છે તો પણ અત્યાર સુધી અમારું શોષણ જ કંપની કરે છે। 1 પણ રૂપિયાનો વધારો કર્યો નથી, જેથી આજે અમે કમસે કમ 8 મહિનાથી અમે દોડીએ છીએ આના માટે ને અમે હડતાલના અમારો 7મો દિવસ છે, પણ કંપની તરફથી હજુ પણ અમને કોઈ પણ જાતની વાટાઘાટો કરવા તૈયાર નથી। શું માંગ છે? અમારી માંગ એક છે કે મુદ્દો બેઝિકમાં વધારો ને મેડિક્લીન ને ડીએ જે બંધ કરેલ છે અમારે ચાલુ કરે। હડતાળ બાદ પણ નિરાકરણ નહીં આવશે તો શું કરશો? હડતાલ એને ઉગ્ર આંદોલન કરવા અમે તૈયારી છે અમારી। હું રજની વસાવા, વાલિયા યુથ પાવર। અમે લડતમાં તો જો કે નવા નથી। લડતમાં અમે બ્રિટાનિયા કંપનીના જે કામદારો છે એમની સાથે 2020થી લોકડાઉનથી અમે એ લોકો સાથે લડતમાં છે ન્યાય માટે। એટલે અમે એક સંગઠન કે કોઈ રાજકીય રીતે નહીં આવ્યા, અમે એ લોકોના મિત્ર, અમે એ લોકોના સાથી તરીકે આવ્યા છે। ત્યારે આજે આ લોકોની જે મેડિકલની જે માંગણી છે એ માંગણી એ લોકોના પોતાનો હક છે। જે અમુક માંગણીઓ છે તે કંઈ એ લોકોએ ઘરમાંથી કાઢીને નવા નિયમ તો બનાવ્યા નહીં। જે લોકોનો હક છે એ જ માંગે છે। એટલે કંપનીએ આ લોકોના હક માટે આગળ આવી એમનો હક આપવો જોઈએ। 13 વર્ષ નોકરી કરી એટલે 13 વર્ષ એટલે આપણે ફેમિલી મેમ્બર થયા। એટલે આ લોકોએ એમની પોતાની ફેમિલી છે અને ફેમિલીને જો કંપની ન્યાય નહીં અપાવી શકે તો આ લોકોને જો કંપની કહે કે લોસમાં છે, આ છે, તે છે, તો કંપનીએ તાળાબંધી કરીને બંધ કરીને ચાલ્યું જવું જોઈએ। અમારે કોઈ જરૂર નહીં અમારા ટ્રાઇબલ વિસ્તારમાં કંપનીની। એવી બધી એ કંપની બંધ થાય બીજી કંપની આવે। અમે તો નોકરી કરવાના છે। અમારે નાનપણથી અમે જોયું છે કે કામ ધંધો કરી અમે કંઈ બેસી નથી રહ્યા। તમારી કંપની ભલે બંધ થાય કાલે બીજી, પણ તમે જે શોષણ કરવાના ઈરાદે જે અમારા વિસ્તારમાં આવ્યા છો તો એ અમે ચલાવી લેવામાં નહીં આવીએ। આવતીકાલે જે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાએ અને સાંસદ સભ્યશ્રીએ જે અલ્ટિમેટમ મંગળવારનું આપ્યું છે એને અમે સમર્થન આપીએ છીએ અને આવતીકાલે પણ અમારા સંગઠન વતી અમે હાજર રહી આ લોકોના ન્યાય માટે અમે લડીશું।